ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના પરિણામ ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે અરવલ્લી જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહનું 74.33 અને સામાન્ય પ્રવાહનું 94.60% પરિણામ આવ્યું છે। ત્યારે મોડાસાની કે.એન. શાહ મોડાસા હાઈસ્કૂલના સામાન્ય પ્રવાહમાં પ્રથમ ક્રમાંકે સાકરિયાના વતની અને હાલ મોડાસા સ્થાયી નેત્ર ભાવેશકુમાર ઉપાધ્યાયે 700 ગુણમાંથી 638 માર્ક્સ લાવ્યા હતા અને 91.14% મેળવતા પ્રથમ ક્રમાંક હાંસિલ કર્યો હતો। ત્યારે વિજ્ઞાન પ્રવાહમાં મોડાસાના સબલપુર ગામના ખેડૂત પુત્ર ઉમંગભાઈ સુખેશભાઈ સોલંકીએ 650 માર્ક્સમાંથી 624 માર્ક્સ મેળવી અને 96% પ્રાપ્ત કરતા સ્કૂલમાં પ્રથમ ક્રમાંક મેળવતા બંને વિદ્યાર્થીઓએ સ્કૂલના પ્રિન્સિપાલ, શિક્ષકો અને માતા પિતાનો આભાર માન્યો હતો। ત્યારે મોડાસા હાઈસ્કૂલનું અને સમાજનું પરિવારનું ગૌરવ વધાર્યું છે। ત્યારે મોડાસા હાઈસ્કૂલમાં સામાન્ય પ્રવાહના પ્રથમ ક્રમાંક મેળવનાર નેત્ર ઉપાધ્યાય અને વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ ક્રમાંક મેળવનાર ઉમંગ સોલંકીએ કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે પોતાની પ્રતિક્રિયા આપી હતી। મારો બાબો જે 10માં 88% લાવ્યો એટલે પછી જે આજુબાજુની પેલી લીધી સલાહો લે અને પછી એને સાયન્સ કરવા મૂક્યો। એ જાતે જ કહેતો કે મારે સાયન્સ કરવું છે, તે પછી એને સાયન્સમાં મૂક્યો। પછી સાયન્સમાં 11માં એનું રિઝલ્ટ સારું આવ્યું એટલે બધા સાહેબોનો મારા પર ફોન આવતા શાળામાંથી કે તમારો છોકરો હોશિયાર છે એને થોડી મહેનત કરાવજો। પછી એને મહેનત કરવા રાત્રે વચાવો। હું 11 અને 12માં સાયન્સ કર્યું હતું। મારા 650માંથી